એક જ વારમાં લગભગ મારો હાથ આટલો બધો ઊંચો થયો. એટલે બીજી વારમાં આવ્યો એટલે ક્લિયર આ દુખાવો બંધ રેડી બધી રેડી થઈ ગયો. અને બહુ 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 સરસ લાગ્યું કે સાહેબ મારો આ દુખાવો વયો ગયો. મિત્રો, આપણી સાથે અત્યારે સબીર કાકા છે, જેઓને પણ ડોકમાં અને કમરમાં ગાદી દબાતી હતી અને એને ખૂબ તકલીફ થતી હતી. તો આપણે એનો MRI એક્સરે જોઈશું. તો મિત્રો, આપ જોઈ શકો છો આ સબીર કાકાને ડોકમાંથી 4, 5, 4, 6, 6, 7માં ખૂબ જ ગાદી દબાતી હતી, જે આપ આ જોઈ શકો છો. અને કમરમાં પણ L4, L5 અને S1માં ખૂબ ગાદી દબાતી હતી. ડિસ્બલ્જ જેવું છે, જે આપ જોઈ શકો છો. આ એનો પૂરો MRI એક્સરે છે, જે આપ જોઈ શકો છો. અહીંથી તેને નવ કોમ્પ્રેસ થતી સ્પાઇનલ કોડમાં અને એને ખૂબ દુખાવો થતો હતો. અને L5, S1માં આપ જોઈ શકો છો જે ગાદી દબાઈ છે એને હિસાબે એને ઘણી તકલીફ હતી. ખાસ તો એને સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ, જે આપ જોઈ શકો છો. અહીંથી જે સ્પાઇનલ કોડ બતાવી છે એ સ્પાઇનલ કોડ ગાદીને હિસાબે કટ થયેલી બતાવી, જે આપ જોઈ શકો છો. સબીર કાકાને પૂછીએ કે એને કેવી તકલીફ થતી હતી. કાકા, આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ થતી હતી? સાહેબ, હું ગીર સોમનાથ જિલ્લાનો રહેવાસી છું. ઉના તાલુકા અને દિલવાડા ગામ મારું છે. ત્યાંથી હું આવું છું. મારું નામ સબીરભાઈ છે, સબીરભાઈ બારુની. હું ત્યાંથી આવું છું. મને અહીંથી એવું દુખાવો થતો કે આ હાથ છે ને એ આમ આટલો ઊંચો નહોતો થતો. પછી મેં 4-5 ડૉક્ટરની ત્યાંથી સલાહ લીધી અને દવા અને ગોળીઓ બી લીધી. મને કોઈ રિઝલ્ટ ન મળ્યો. પછી હું કંટાળ્યો. પછી યુટ્યુબ ઉપર તમારું જોયું મેં. એટલે ને અમારા એક જાવેદભાઈ કરીને છે અમારા ગામમાં, જાવેદભાઈ અહીંયા અત્યારે ભાવનગરમાં રહે છે. એને મને સલાહ આપી. મને કે તમે અમદાવાદ જવા કરતે સાહેબ પાસે જાઓ. એટલે મને વિશ્વાસ છે કે સચોટ નિદાન છે સાહેબનું, અને 2-3 વખત તમે જાશો એટલે તમને સારું થઈ જશે. એટલે અમારું અમદાવાદ જવાનું ના પડી. એટલે પછી અમે અહીંયા આવ્યા, એમરજન્સીમાં સારવાર લીધી. અને એક જ વારમાં લગભગ મારો હાથ આટલો બધો ઊંચો થયો. એટલે બીજી વારમાં આવ્યો એટલે ક્લિયર આ દુખાવો બંધ રેડી બધી રેડી થઈ ગયો. અને બહુ 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 સરસ લાગ્યું કે સાહેબ મારો આ દુખાવો વયો ગયો. પછી કમર દુખતી ના, કમરમાં મને L4, L5, L6માં તકલીફ હતી. હું લખવાનું કામ કરું છું. બેઠું ને તો થોડીક વાર બેઠી જાઉં એટલે કમર એકદમ જામ થઈ જાય. પછી ઊભો થવાની તકલીફ થતી હતી. એમાંય ઘણી રાહત છે. દુખાવો એકદમ કમ્પ્લીટ બંધ થઈ ગયો. એટલે બહુ સારું થઈ ગયું. આખો હાથ ફરે, ડોકું ફરે. ઓલું આખું ડોકીને આમ આખું ફેરવવું પડતું. પછી બહુ સારું. બીજા જ વારમાં સારું. સારું કરવાવાળી તો જાત ઉપરવાળાની છે, અલ્લાહ તાલાની. પણ શિફા તમારા હાથમાં રાખી છે. એટલે મને ખૂબ ખૂબ તમારો આભાર માનું છું અને ધન્યવાદ કરું છું. સમજ લાગે. હવે તમને આમ હાથમાં જે પહેલા તકલીફ હતી ખૂબ, હા, એમાં કેમ છે? એમાં તો બહુ સરસ છે. એમાં હાથ ઊંચો કરો, હાથ ઊંચો કરું, પાછળ લઈ જાઉં, આમ લઈ જાઉં, આમ લઈ જાઉં, એમાં તો બહુ રાહત છે. એમાં થતું હતું શું તમને? આમ અહીંથી દુખાવો આવે સાહેબ, અહીંથી આખા હાથમાં ઉતરે, આખો હાથ એમ જામ થઈ જાય. એટલે આમ સુવાય પણ નહીં આપણાથી. સોય ચિત્તો સોય તોય દુખે, પડખો ભરીને સોય તોય દુખે, અને આમ ફરીએ તોય દુખે. પણ જાવેદભાઈએ મને કીધું, મને કે તમે ત્યાં જાઓ એટલે તમને સારું છે. કદાચ જાવેદભાઈ આવી ગયા છે તમારી પાસે. મને એમ થઈ ગયું કે જાવેદભાઈ કીધું, પણ મને ફાયદો થયો ઘણો. થઈ ગયું, સારું. હવે જેમને જે પહેલા તકલીફ હતી હોય ગઈ, એ તો હોય ગઈ. બાકી ઓકે ને? બરાબર. જે તમને અસહ્ય પીડા હતી, જે સહન નહોતી થઈ શકતી, એ ઓકે? નહીં, મને સારો ફાયદો થયો એમ. થેન્ક યુ. મને વિશ્વાસ થયો કે હા. તમારો ધન્યવાદ. ઓકે, છોડો. મનોશ્વાસનું છોડો. ઓકે, ચલો. ઊંડો શ્વાસ લો, છોડો. ઓકે,
રેડી? ઓકે ને?